વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। વિજય મુહૂર્ત સાચવવા તેઓ બાઇક પર બેસીને ફોર્મ ભરવા પહોંચ્યા છે। ખુલ્લી જીપમાંથી ઉતરીને ઉમેદવાર બાઇક પર બેસી વિજય મુહૂર્ત સાચવી રહ્યા છે। તો ધર્મેન્દ્રસિંહ તાલુકા સેવા સદન ઓફિસ ખાતે પહોંચ્યા અને મામલતદાર સમક્ષ ઉમેદવારી નોંધાવી છે। આ અગાઉ વહેલી સવારે તેમણે માતા પિતા કુળદેવીના આશીર્વાદ લીધા હતા। જો કે નીકળ્યા હતા ખુલ્લી જીપમાં, પરંતુ વિજય મુહૂર્ત સાચવવાનું હતું માટે બાદમાં તેઓ બાઇક પર બેસી અને પહોંચ્યા ઉમેદવારી ફોર્મ ભરવા માટે। તો વિજય મુહૂર્ત સાચવવા માટે બાઇક પર બેસી અને તેઓ પહોંચ્યા છે। ખુલ્લી જીપમાંથી ઉતરી બાઇક પર બેઠા ધર્મેન્દ્રસિંહ જંગી જીતનો તેઓ દાવો પણ કરી રહ્યા છે। આ પહેલા તેઓ પરિવારના આશીર્વાદ લીધા, ઘરે પૂજા અર્ચના કરી, મહાદેવના આશીર્વાદ લેવા પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના સમર્થકો નેતાઓ તેમની સાથે રહ્યા હતા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે। પરંતુ મોટી વાત એ જોવા મળી હતી કે નીકળ્યા હતા ખુલ્લી જીપમાં। એ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। ખુલ્લી જીપમાં સવાર થઈને તેઓ નીકળ્યા હતા। તેમની સાથે તેમના સમર્થકો પણ જોવા મળ્યા છે। એક રેલી સ્વરૂપે તેઓ નીકળ્યા હતા ઘરેથી। શૈલેષ સોટા જોવા મળી રહ્યા છે, ધવલસિંહ પણ અહીં જોવા મળી રહ્યા છે। તેમના સમર્થકો તેમની સાથે હાજર રહ્યા। પરંતુ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, વિજય મુહૂર્ત સાચવવા માટે જીપમાંથી ઉતરીને બાઇક પર બેઠા ધર્મેન્દ્રભાઈ। બિલકુલ સંધ્યા, ખાસ કરીને વાત કરીએ તો આજે વાઘોડિયાના જે ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તે ફોર્મ ભરવા નીકળ્યા હતા। પરંતુ જે રેલી છે એટલે કે એમના જે સમર્થકો છે એટલી મોટી સંખ્યામાં સ્વેચ્છાએ ઉમટી પડ્યા હતા કે રેલીને મામલતદાર કચેરી પહોંચતા વિજય મુહૂર્ત સચવાય તેવી પરિસ્થિતિ નહોતી, જેના કારણે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે થોડો સમય સુધી રેલી સાથે રહ્યા હતા અને ત્યારબાદ તેઓ તાત્કાલિક ધોરણે નીચે ઉતરી ગયા હતા અને બાઇક પર બેસીને જે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ વિધિવત રીતે એટલે કે જે વિજય મુહૂર્ત હતું એ વિજય મુહૂર્તના સમય દરમિયાન તેમને પોતાનું ફોર્મ જે છે તે ભર્યું હતું। સંધ્યા જી, અને જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે, કારણ કે આ પહેલા તમે તેમની સાથે વાતચીત પણ કરી હતી ઘરે નીકળતા પહેલા। બિલકુલ સંધ્યા, જયારે શરૂઆતમાં તેમની સાથે વાત કરી હતી ત્યારે તેમને કીધું હતું કે સૌથી પહેલા તો તેમના માતા પિતાના આશીર્વાદ અને ત્યારબાદ કુળદેવીના આશીર્વાદ લઈને તેઓ આજે ફોર્મ ભરવાના છે। જીતની વાત કરીએ તો તેમને પોતે એવું કીધું હતું કે કોંગ્રેસ અને જે મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસને બંનેને વાઘોડિયાની જનતા છે તે પોતે જવાબ આપવાની છે। ક્ષત્રિય સમાજના લોકો જે છે અત્યારે બાપુની સાથે છે અને બાપુ જે છે 1 લાખની લીડથી જીતવાનો પૂરેપૂરો વિશ્વાસ છે તેમને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સમક્ષ વ્યક્ત કર્યો હતો। સમજ્યા જી, આપનો આભાર। જૂનાગઢના સાંસદને મંત્રી બનાવવાની લાગણી પ્રગટ કરવામાં આવી છે। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને આગામી ચૂંટણી જીતી જશે તો બનાવાશે મંત્રી। લોકસાહિત્યકાર બ્રિજરાજ ગઢવીએ આ વાત કરી છે। માળિયા નજીકના બંડુરી ગામે લોક ડાયરો યોજાયો હતો ને જેમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની પણ ચલણી નોટોનો તેમના પર વરસાદ કરાયો હતો। જુનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારના સંસદ સભ્ય શ્રી અને હવેની ટર્મમાં તો પોતે મિનિસ્ટર થઈને પધારવાના છે અને માતાજીને અને ભાગવત ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હવેની ટર્મમાં ઈ મિનિસ્ટર હોય અને જુનાગઢ અને ગીર સોમનાથની સાહેબ એવી અહીંયાથી પ્રગતિ થાય અને એવો વિકાસ થાય। ગીર સોમનાથના વેરાવળ ટ્રેનના પાટા નીચે યુવકે પડતું મૂક્યું છે। યુવકે કરેલી આત્મહત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ટ્રેન ઉપડવાની થોડી જ ક્ષણ પહેલા યુવકે છેલ્લા ડબ્બાની નીચે પડતું મૂક્યું છે। આ ઘટના થોડા દિવસ પહેલાની હોવાનું સામે આવ્યું છે, પરંતુ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। તો ટ્રેનની નીચે પડતું મૂક્યું, જો કે કારણ સામે નથી આવ્યું કે કયા કારણસર તેણે આ પગલું ભર્યું હતું। આત્મહત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરતના મજુરા રિંગ રોડ પાસે રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઇકો ગાડીનો અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ચાલક ઇજાગ્રસ્ત થયો છે। ઇકો ગાડીમાં ભરેલા ગુલાબજાંબુ અને રસગુલ્લા રસ્તા પર ઢોળાઈ જતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા હતા। ઘટનાના પગલે રસ્તા પર 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ પણ થયો, જો કે થોડા સમય બાદ ટ્રાફિક હળવો થયો હતો।
સુરતમાં માંગરોળના તરસાડીમાં મેડિકલ સ્ટોરમાંથી થયેલી ચોરીની ફરિયાદ નોંધાઈ છે. 22 માર્ચે મેડિકલ સ્ટોરના દરવાજા તોડી 1 લાખની ચોરી થઈ હતી. સમગ્ર મામલે 14 એપ્રિલે ફરિયાદ નોંધાઈ હતી. મેડિકલ સ્ટોરમાંથી થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. કોસંબા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આજે ભરી રહ્યા છે ફોર્મ. માંડવિયા, જ્ઞાનીબેન ઠાકોર સહિત 11 લોકો ભરશે ઉમેદવારી ફોર્મ. ખેડૂતો પર આફત ભર ઉનાળે સાબરકાંઠા અને જસદણમાં કેટલાક સ્થળોએ માવઠો પડતા ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન. અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગનો મામલો. 2 આરોપીઓમાંથી એકનું નામ વિશાલ ગુડગાંવનો હોવાનું ખુલ્યું. કપૂર, આંબાગાળા, પાળિયા, મીઠાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો. કેસર કેરીને પણ નુકસાન થવાની સંભાવના. અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. ભિલોડા, મઉ, ધોલવાની સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. જિલ્લામાં અન્ય વિસ્તારોમાં છવાયું વાદળછાયું વાતાવરણ. વરસાદની આગાહીને લઈને કચ્છના રણમાં પ્રવેશ ન કરવા તંત્ર તરફથી કરાઈ અપીલ. નાના રણમાં વછારા બેટ દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા કરાઈ અપીલ. વરસાદના લીધે રસ્તો ભૂલી જતા રણમાં અટવાઈ જવાની શક્યતા. રતનપરમાં લાગ્યા બસના થપ્પા. અલગ અલગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખાનગી બસ પહોંચી. રતનપર પહોંચેલા યુવાનોએ હાલારી પાઘડી પહેરી. રાજ્યના અલગ અલગ જિલ્લામાં ક્ષત્રિયો પહોંચ્યા રતનપર. રતનપરમાં મોટી સંખ્યામાં ઉમટ્યા ક્ષત્રિય સમાજની મહિલાઓ. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં મહિલાઓએ કહ્યું, ભાજપનો નહીં માત્ર પરસોત્તમ રૂપાલાનો જ વિરોધ કરે છે ક્ષત્રિય સમાજ. રતનપર ક્ષત્રિય સમાજના સંમેલનમાં કેસરી સાફા પહેરી યુવાનો પહોંચ્યા. 500 થી વધુ સ્વયંસેવકો કેસરિયા સાફા ધારણ કરીને પહોંચ્યા. જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા. રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન. રાજ્ય સરકાર દ્વારા ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવ્યા. અમદાવાદ એસીપી પ્રદીપસિંહ જાડેજા, સુરત શહેર એસીપી વીએમ જાડેજા, સુરેન્દ્રનગર ડીવાયએસપી વીબી જાડેજા સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા. રાજકોટમાં ક્ષત્રિયોના મહાસંમેલનને લઈ ગુપ્તચર વિભાગ સતર્ક. કચ્છ અને સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા. મહાસંમેલનમાં આવતા લોકો અંગે મેળવાઈ વિગતો. ગુજરાત બહારથી પણ લોકો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા. 8 જેટલી આઈસીયુ એમ્બ્યુલન્સ કાર્યક્રમ સ્થળે તૈનાત કરાઈ.